તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવ્યો છે એની શરૂઆત અત્યારે હાલ મિત્રો થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતથી સમાચાર આવી રહ્યા છે. માવઠાની શરૂઆત થઈ ગઈ છે. વાદળછાયું વાતાવરણ પણ ગુજરાત રાજ્ય તરફ લગાતાર આગળ વધી રહ્યું છે. અને હવે 18 અને 19 તારીખને લઈને મિત્રો સૌથી મોટો જે ખતરો હતો એ સાચો સાબિત થયો છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર સેટેલાઇટના પિક્ચર ઉપરથી દેખાઈ રહ્યું છે કે વાદળોનો જથ્થો જે છે તે ગુજરાત ઉપર આવવાનો ડર હતો અને ડર સાચો સાબિત થયો છે. સિસ્ટમ આખી ગુજરાત રાજ્ય તરફ હવે એન્ટ્રી લેવા જઈ રહી છે, ત્યારે તૈયારી રહેજો, કારણ કે આજે બપોર પછીથી જે છે તે આખી સિસ્ટમ ગુજરાત ઉપર સીધી આવી જવાની છે. ત્યારે જો મિત્રો તમારી તૈયારી નહીં હોય તો ખાસ આ માવઠું મોટું નુકસાન કરીને જઈ શકે, કારણ કે આ માત્ર કોઈ માવઠાની મિત્રો આગાહી નથી. આ રીતની સિસ્ટમ દર વખતે ચોમાસા દરમિયાન જોવા મળે છે અને આ ભર ઉનાળે મિત્રો ચોમાસા જેવી જે સિસ્ટમ સર્જાણી છે એને કારણે જોઈ લો આ મિત્રો લાઈવ સેટેલાઇટ ઇમેજ છે, જેમાં અત્યારે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર છે અને થોડી ગુજરાત ઉપર આવી ગઈ છે. અને હવે આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ આખી ગુજરાતને કવર કરી લેશે અને આવનારી 48 કલાક મિત્રો ગુજરાત રાજ્ય માટે હવે ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે આવનારી 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કડાકા અને ભડાકા સાથેના માવઠા પણ શરૂ થઈ શકે. ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે પણ માવઠા પડવાની સૌથી મોટી સંભાવના છે. તેને લઈને હવામાન વિભાગે એલર્ટો જાહેર કરી દીધા છે, એટલે કે ઓફિશિયલી હવે હવામાન ખાતાએ પણ સૂચના આપી દીધી છે. શું છે આખો મામલો, કયા ગામડાઓને અસર કરશે, તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં, અને જો આવશે તો કેટલો આવશે, બધું જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી તો ગુજરાતી સરળ અને દેશી ભાષામાં દરરોજ હવામાન માહિતી જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીને આપણે જોઈએ કે સિસ્ટમ જે છે તે કઈ રીતની આગળ વધી રહી છે, અને સિસ્ટમને આધારે સમજીએ કે ગુજરાતમાં હવે આગામી કલાકોની અંદર ખરેખર શું થવાનું છે. તેની વચ્ચે સૌથી પહેલા આપણે એક લિસ્ટ તૈયાર કરીએ કે આજના વિડીયોની અંદર કયા મુદ્દા જાણીશું. તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણો પહેલો મુદ્દો રહેવાનો છે ગુજરાતનું હાલના વાતાવરણને લઈને જે હાલની સિસ્ટમ બનેલી છે. આખી સિસ્ટમ હું તમને સમજાવવાનો છું કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે ક્યાંથી કઈ રીતનો વરસાદ આગળ વધવાનો છે. બીજા નંબરે મિત્રો હું તમને તારીખસર વરસાદની માહિતી આપવાનો છું, અને એ પણ મિત્રો વરસાદની માહિતી જે છે તે ગામના નામ સાથે આપવામાં આવશે, જેથી તમારા ગામનું નામ પણ આવી જાય અને તમને ખબર પડી જાય કે તમારા ગામમાં કોઈ માવઠા કે વરસાદનો ખતરો છે કે પછી નહીં. તેની સાથે ત્રીજા નંબરે આપણે જાણીશું તો હવામાન ખાતાએ જે નકશા જાહેર કર્યા છે, હવામાન વિભાગે જે ચેતવણી જાહેર કરી છે એને લઈને દરેક અપડેટ હું તમને આપીશ, એટલે કે ઓફિશિયલી જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો તરફથી જે આગાહી આપવામાં આવી રહી છે એ જણાવીશ. અને ચોથા નંબરે આપણે જાણીશું ઋતુ પરિવર્તનને લઈને, તો ભર ઉનાળે શા માટે આ વરસાદ આવી રહ્યા છે, શું આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે કે નહીં, એને લઈને પણ જે લોકોના સવાલ છે એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો એક ગામના નામ સાથેની માહિતી છે, જેથી વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો. અધવચ્ચે મિત્રો વિડીયો છોડીને જોશો તો તમને કોઈ પણ નુકસાની થઈ શકે, કારણ કે અધૂરું જ્ઞાન તમારા માટે ઘાતક સાબિત થઈ શકે, કારણ કે આ સિસ્ટમ જે છે તે ખૂબ જ જટિલ છે, સમજવી ખૂબ અઘરી છે, પરંતુ હું પ્રયાસ કરીશ સરળ ગુજરાતી ભાષામાં કેવી રીતના તમને સમજાવી શકું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા જે હવામાન ખાતાએ નકશાઓ જાહેર કરી લીધા છે તે જોઈ લઈએ. તેની પહેલા મિત્રો આખી સિસ્ટમ પહેલા હું તમને સમજાવી દઉં, જેથી તમને બધી માહિતી આગળ સરળતાથી સમજી શકો તમે. તો અત્યારે મિત્રો લાઈવ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જે છે તે તમે જોઈ શકો તો ભારતમાં એન્ટ્રી લઈ ચૂક્યું છે. પાકિસ્તાન, ભારત અને ગુજરાતની વચ્ચે અહીંયા મિત્રો જુઓ તો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે હાલ ક્યાં છે તમે લાઈવ જોઈ શકો. આ જે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે તે અત્યારે પાકિસ્તાન, રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે અહીંયા આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે તમે જુઓ તો આજે સિસ્ટમ આખી છે તે હવે એકદમ ગુજરાતને ટચ આવી ગઈ છે. અહીંયા મિત્રો વાદળોને આધારે હું તમને સમજાવું તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત આ નકશામાં ક્યાં આવેલું છે. તો આ નકશાની અંદર આપણું ગુજરાત જે છે તે આ લોકેશન ઉપર છે, અને ગુજરાત ઉપર વાદળો જે છે તે હવે આગળ વધી રહ્યા છે. ઉપરથી જોઈ લો પાકિસ્તાન તરફથી આ વાદળો નીચે તરફ આગળ વધી રહ્યા છે. અને અત્યારે ઉત્તરીય ભારતની અંદર અને ઉત્તરીય ગુજરાતની અંદર કરા સાથે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. તેની વચ્ચે ગઈકાલે હરિયાણા લાગુના વિસ્તાર અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડી ગયો છે. નીચે મિત્રો ગુજરાતને અડીને રહેલો મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ગઈકાલે રાત્રે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના ફોટા પણ આ વિડીયોમાં આગળ હું તમને દેખાડવાનું છું. પણ તેની પહેલા આખી સિસ્ટમ સમજીએ તો જોઈ લો મિત્રો ગુજરાત જે છે તે વચ્ચે આવેલું છે અને બંને બાજુથી સંપડાઈ ગયું છે. આ વચ્ચે સર્કલ છે તે આપણું ગુજરાત છે, અને નીચે મિત્રો જોઈ લો આ લીલા કલરનું જે ચોરસ છે તે આખી બંગાળની ખાડીનો એરિયા છે. અને આ બંગાળની ખાડીની આખી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય તરફ હવે ગતિ કરવાની છે, આગળ વધવાની છે. એક બાજુથી આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને બીજી
બાજુ ઉપર તમે જુઓ તો મિત્રો જે અસલી ખતરો છે ગુજરાત માટે એ આખા જે આ વાદળો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તે મિત્રો લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. અમુક વાદળો ગુજરાતમાં આવી પણ ગયા છે અને જે બાકીના વાદળો છે તે હવે ગણતરીની કલાકોમાં ગુજરાતની અંદર એન્ટ્રી લેવાના છે. તેની વચ્ચે સૌથી ખતરનાક માહિતી તો એ સામે આવી રહી છે કે હવે આવનારી જે 48 કલાક રહેવાની છે, એટલે તારીખ સાથે જો તમને માહિતી આપું તો 18 તારીખે બપોરે 2 વાગ્યાથી લઈને 19 તારીખની રાત સુધીમાં જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારા તાંડવો જોવા મળી શકે. માત્ર વરસાદની જ વાત નથી મિત્રો, ભારે પવનો સાથે અને ગાજવીજ સાથેના વરસાદો પણ જોવા મળી શકે. માવઠાનું તો મિત્રો માત્ર નામ છે, પરંતુ આ કોઈ માવઠાની સિસ્ટમ નથી. પાકી મિત્રો જે ચોમાસામાં સિસ્ટમ બનતી હોય છે એવી ખતરનાક સિસ્ટમ છે. તો આને માવઠું તો આમ જોવા જઈએ તો ના ગણી શકાય, કારણ કે માવઠું જે છે તે કલાક 2 કલાકનું હોય છે અને સામાન્ય ઝાપટું હોય છે, પરંતુ આ કોઈ સામાન્ય ઝાપટાની સિસ્ટમ નથી. આખી જોઈ લો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત વાદળીય સિસ્ટમ છે. તો આ કોઈ કલાક 2 કલાકની સિસ્ટમ નથી. 22 તારીખ સુધી ખતરો તોળાઈ રહ્યો છે, એમાં પણ 18 અને 19 તારીખે તો સૌથી વધારે માઠું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ જે ફોટા હવામાન ખાતાએ જાહેર કર્યા છે તેના વિશે શું અપડેટ છે. તો મિત્રો લાઈવ જોઈ શકો. તો મિત્રો ગઈકાલે એક વાવાઝોડું પણ સર્જાયું હતું, તમને ના ખ્યાલ હોય તો અપડેટ આપીએ તો ગઈકાલે બંગાળની ખાડીની અંદર મિત્રો એક ભયંકર વાવાઝોડું સર્જાયું હતું, જેને કારણે ઓડિશા લાગુના વિસ્તારોની અંદર આ વાવાઝોડાએ તાંડવ મચાવી દીધું હતું અને મોતનો ખેલ થયો હતો. એવું શા માટે હું તમને જણાવું છું તો 2 લોકોના મોત થયા હતા, 100 લોકો જેટલા મિત્રો ઘાયલ થયા હતા અને અમુક લોકોના ઘર ધરાશાયી થયા. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું છે ઓડિશા અને બંગાળની ખાડી નજીક, તેને લઈને મિત્રો અપડેટ છે, પરંતુ અત્યારે એ વાવાઝોડાની કોઈ પણ અસર ગુજરાતમાં નથી થવાની. ગુજરાતમાં મિત્રો જે નુકસાની થવાની છે તે અસલી વરસાદનો ખતરો છે અને જોઈ લો મિત્રો 18 અને 19 તારીખ માટે આ બધા નકશાઓ સામે આવી રહ્યા છે. તેની પહેલા ગઈકાલે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરે જોઈ લો મિત્રો કરા સાથે વરસાદ પડ્યો. આ વ્હાઇટ કલરના મિત્રો જે પથારા તમે જોઈ રહ્યા છો એ મિત્રો કરા છે. તમે લાઈવ જોઈ શકો મિત્રો, અહીંયા જે આ કરા પડ્યા છે ગઈકાલે ગુજરાત બોર્ડરે, તો મિત્રો હવે જે છે તે આ સિસ્ટમ કોઈ ઝાઝી દૂર નથી. અને અહીંયા મિત્રો જોઈ લો તો 18 તારીખ માટે હવામાન ખાતાએ નકશો જાહેર કર્યો છે કે 18 તારીખે કયા ભાગોની અંદર માવઠા તબાહી મચાવશે. ત્યારે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠી લઈને મહેસાણા અને સાબરકાંઠાની અંદર જે છે તે હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યું છે. પાટણ જેની સાથે મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારે વરસાદનો ખતરો છે. કચ્છની અંદર પણ મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા જામનગર, મોરબી અને દ્વારકામાં પણ હવામાન ખાતાનું એલર્ટ છે 18 તારીખે. અને 19 તારીખે તો આ વરસાદ આખા ગુજરાતમાં ફેલાઈ જતો જોવા મળી રહ્યો છે. જોઈ લો 19 તારીખના રોજ આખા સૌરાષ્ટ્રમાં ભયંકર વરસાદની આગાહી, જેમાં ભાવનગર જિલ્લો, અમદાવાદ, અમરેલી જિલ્લો, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલાથી લઈને ઉપર જોઈએ તો મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આખા સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂકા બોલાવશે. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ ભરૂચથી લઈને છોટાઉદેપુર, વડોદરાથી લઈને અંકલેશ્વરના વિસ્તારોથી લઈને નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના પંથકો. ઉત્તરીય ભાગોની અંદર જોઈ લો તો કચ્છથી લઈને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારોથી લઈને અરવલ્લીમાં પણ માવઠાની ભૂક્કા બોલાવવાને લઈને સૌથી મોટી આગાહી છે. અને આ નકશાની અંદર મિત્રો જોઈ લો 19 તારીખ માટેનો જે આ નકશો જાહેર કર્યો છે એમાં આખા ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી છે. સૌથી વધારે વરસાદનો ખતરો મિત્રો રહેવાનો છે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર, કારણ કે આ બંને ભાગો છે કે જ્યાં સીધી સિસ્ટમ ટકરાવવાની છે માવઠાની. આ બંને ભાગોની અંદર અમુક વિસ્તારોમાં તો કરા સાથે પણ ઘાતક માવઠાને લઈને સૌથી મોટી અને ખતરનાક આગાહી સામે આવી રહી છે. અને માવઠા વિશે મેં તમને મિત્રો પ્રોપર અપડેટ આપી અને હવે એક ગામનું નામ લઈને જાણીએ એ ગુજરાતમાં જે આવનારી 48 કલાકથી 24 કલાક જે ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે તેની વચ્ચે જોઈ લો મિત્રો માત્ર ગુજરાત જ નહીં, આગામી આસપાસના તમામ વિસ્તારોની અંદર ભારે માવઠાને લઈને અત્યારે શક્યતાઓ છે. ત્યારે અલગ અલગ વેધર મોડેલોની અલગ અલગ આગાહીઓ સામે આવી રહી છે. તેની વચ્ચે ગાજવીજ સાથેના વરસાદની આગાહી આઇકોન વેધર મોડેલ મુજબ મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લો એક ગામના નામ લઈને માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર કયા જિલ્લા અને તાલુકામાં વરસાદ પડશે. તો અમરેલીની અંદર લાઠી લાગુના વિસ્તારોથી લઈને નીચે આવે તો મિત્રો સાવરકુંડલા, લીલિયાના વિસ્તારોથી લઈને જુનાગઢ, ગીર સોમનાથ, તુલસી શ્યામ ગીર નેશનલ પાર્ક, સાસણગીર. આ બાજુ આવીએ તો પોરબંદરથી લઈને મિત્રો કેશોદના વિસ્તારો છે, વેરાવળ, ઉનાથી લઈને મિત્રો જે દ્વારકાનો આખો આ પટ્ટો છે. આ બાજુ આવીએ તો જામનગરનો પટ્ટો, રાજકોટ, ગોંડલના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી આ બધા ભાગોની અંદર મિત્રો સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે માવઠા. અને આટલું જ નહીં, ECMWF વેધર મોડેલ મુજબ આખા કચ્છમાં પણ ગાજવીજ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે. ઉત્તરીય ગુજરાતમાં પણ પાલનપુર લાગેલા વિસ્તારમાં ગાજવીજ દેખાઈ રહી છે. તો આખો નકશો મિત્રો એક ગામના નામને આધારે મેં તમને જણાવ્યું. અને બાકી મિત્રો હવે રહી વાત આ માવઠાની ક્યાં સુધી ચાલશે તો જોઈ લો મિત્રો આ માવઠા
19 અને 20 તારીખ સુધી તો પ્રોપર ગુજરાતમાં જે છે તે રૌદ્ર સ્વરૂપ સાથે જોવા મળી રહ્યા છે અને ત્યાર પછી આ સિસ્ટમ નબળી પડી રહેશે, પરંતુ 21-22 તારીખે ફરી મોટા વાદળો ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને વળી પાછી 28 અને 29 તારીખે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. તો આમ જોવા જઈએ તો અંબાલાલ પટેલે તો પહેલાથી જ મિત્રો આગાહી કરી હતી કે 15 થી 25 તારીખ ગુજરાતમાં ખૂબ જ ભારે રહેવાની છે, પરંતુ હવે જે નવી આગાહી આવી રહી છે તે મુજબ હવે 15 થી 25 નહીં પરંતુ 15 થી 30 તારીખ વચ્ચે ગુજરાતમાં આવનારા સમયની અંદર ખૂંખાર વરસાદનો ખતરનાક રાઉન્ડ જોવા મળશે તેવું લાગી રહ્યું છે, જેની શરૂઆત 18 અને 19 તારીખથી તમને થતી જોવા મળવાની છે. તો આજના વિડીયોની અંદર આપણે તમામ માહિતી કવર કરી, વરસાદને લઈને, વાવાઝોડાને લઈને, ઉનાળા વિશે થોડી ઘણી અપડેટ આપું તો મિત્રો 25 તારીખ સુધી હવે તમને ગરમીમાંથી ઘણી બધી રાહત મળવાની છે, કારણ કે માવઠાને કારણે થોડી ઘણી ઠંડક જોવા મળશે. બાકી મિત્રો જે છે તે તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું અત્યારે હાલ વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખજો. બાકી જે કંઈ પણ મિત્રો મેં તમને સિસ્ટમ જણાવી એ આખી વેધર ડેટાને આધારે, મોડેલોને આધારે અને હવામાન વિભાગની માહિતીને આધારે જણાવી છે. આમાં મિત્રો જે છે તે અમુક માહિતી જે છે તે ખાસ કરીને આગાહી છે તો સાચી પણ પડી શકે અને અમુક ખોટી પણ પડી શકે, તો એના માટે મિત્રો અમારી કોઈ જવાબદારી રહેતી નથી. વિડીયો અહીંયા સુધી જોવા માટે આભાર. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. ફરી પાછા મળીશું, ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.